સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન જેતલપુર ખાતે કરવામાં આવ્યું છે. વિપુલ માને અને આજ વિપુલ માનેના જે ફોટો ફ્રેમ છે તે અંતર્ગત આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. શહેરમાં ધૂમધામથી ગણપતિ ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે. સાથે સાથે જ વિપુલ માનેનું સોલો ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. પીએન ગાડગિલ એન્ડ સન્સની આર્ટ ગેલેરી જેતલપુર ખાતે જ્યારે ઉજાયું તેમાં 21 જેટલા સર્જન તે વિસર્જન યાત્રા ગણેશ ઉત્સવ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન શાસ્ત્રી નયન જોશી મહારાજ તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા સરના હસ્તે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શ્રેયસ વિદ્યાલયના ચેરપર્સન નીતા જાની સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે. ફોટોનું પ્રદર્શન નિહાળ્યું છે. સાથે જ સ્મૃતિચિહ્ન સાથે મહાનુભાવોનું બહુમાન પણ કરવામાં આવ્યું છે. મારું નામ વિપુલ માને છે અને આજે જેતલપુર રોડની પીએન ગાડગિલની આર્ટ ગેલેરી છે. એમાં 21 જેટલા ગણપતિના વિષય ઉપર મેં ફોટોગ્રાફીનું પ્રદર્શન કર્યું છે, જેમાં ગણપતિના વિવિધ જે સર્જનથી લઈને વિસર્જનની જે 10 દિવસ બેસાડતા હોય છે એ મેં પિક્ચર્સ અલગ અલગ આમાં મૂક્યા છે. બસ લોકો ઘરે ગણેશ ઉત્સવ તો ઉજવતા જ હોય છે, પણ એ ગણેશ ઉત્સવમાં જે એક વસ્તુ નહીં પણ બધું જ સર્જનથી લઈને વિસર્જન સુધીની યાત્રા જોવી હોય તો ફોટોગ્રાફી એક્ઝિબિશન નિહાળવા આવો એવી હું અપીલ કરીશ બધાને. વિપુલ માને એક એવા ફોટોગ્રાફર છે કે જેઓ કેમેરામાંથી કંઈક અલગ જોતા હોય છે અને વર્ષોથી તે આ પ્રકારના એક્ઝિબિશન્સ કરતા જ હોય છે. આ પ્રકારનું તેમનું એક સોલો એક્ઝિબિશન આજે પીએન ગાડગિલ એટલે જેતલપુર રોડ પરની પુનાની સૌથી પ્રતિષ્ઠિત એવી જે જ્વેલરી શોરૂમ છે અને તેમની ગેલેરીમાં એમણે કરેલું છે સર્જનથી વિસર્જન તક. આ જે દૃશ્યો છે એ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ગણેશજીની પ્રતિમા બનાવવાથી લઈને એના વિસર્જન સુધીના અલગ અલગ તબક્કાઓ તેમણે ફોટોગ્રાફી કરી છે. આગામી 10 થી 15 તારીખ સુધી એટલે આજથી લઈને 15 તારીખ સુધી છે. તો આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આ પ્રકારનું આપણે પ્રદર્શન જોઈશું તો કદાચ ધ્યાનમાં આવશે કે ગણેશજીની સ્થાપના થવાથી માંડીને અથવા ગણેશજીની પ્રતિમા બનવાથી લઈને વિસર્જન સુધીના જે તબક્કાઓ છે વિપુલભાઈએ ખૂબ સરસ રીતે તેને એક્ઝિબિટ કર્યા છે અને તે બદલ વિપુલભાઈને પણ ખૂબ અભિનંદન પાઠવું છું. એટલે હમણાં અમારી એ જ વાત ચાલતી હતી કે ખૂબ મોટી જ્યારે પ્રતિમા હોય છે અને જ્યારે એનું તળાવમાં આપણે વિસર્જન કરતા હોય છે તો કોઈ વખત એનું માન સન્માન જળવાતું નથી હોતું, પરંતુ હમણાં જે એક સામાજિક જાગૃતિ આવી છે તેના કારણે લગભગ બધા સોસાયટીઓમાં અને ગલીઓમાં ઘરોમાં પોતાની જે શ્રીજીની પ્રતિમા હોય છે પોતાના ઘરની પાસે જ કુંડ બનાવીને કે પીપળામાં પણ અથવા તો એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કે જેના થકી સરસ રીતે એનું વિસર્જન થાય. મને લાગે છે આ ખૂબ મોટી એક સામાજિક જનજાગૃતિ વડોદરા શહેરમાં પ્રસરી રહી છે.